નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને લોકમંચ કાર્યક્રમમાં વાત કરીશું સનરાઈઝ ઓવર અયોધ્યા. આ પુસ્તકનું જે બુધવારે વિમોચન કરવામાં આવ્યું અને જે સલમાન ખુરશીદે આ પુસ્તક લખ્યું છે ને એને લઈને વિવાદ થયો છે, કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને એડવોકેટ પણ છે સલમાન ખુરશીદ, અને હવે તેમણે આ જ્યારે પુસ્તક લખ્યું છે ત્યારે તેમની સામે આને લઈને જે પોલીસ ફરિયાદ પણ દિલ્હીમાં કરવામાં આવી છે. ખાસ તો તેમની પર આરોપ એ છે કે હિન્દુત્વની સરખામણી તેમણે આતંકવાદ સાથે કરી છે, અને આ આરોપ છે હિન્દુત્વને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પણ એક આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે પુસ્તકમાં સલમાન ખુરશીદે હિન્દુત્વને ISIS અને બોકો હરમ જેવા એક ગણાવ્યું છે ને એને લઈને આ વિવાદ થયો છે, કારણ કે બંને જેહાદી સંગઠનો છે. અને એમને કારણ પૂછવામાં આવ્યું કે જે ખુરશીદજીને કે આનું કારણ શું, તમે કેમ આવું લખ્યું છે? તો એમણે કહ્યું કે હિન્દુ ધર્મ એક ઉચ્ચ સ્તરનો ધર્મ છે. એમણે આ જવાબ આપ્યો છે, અને હિન્દુ ધર્મનું જો અપમાન થશે અથવા કોઈ પણ ધર્મનું અપમાન થશે તો હું બોલીશ. અને બીજી વસ્તુ એ કહી છે કે હિન્દુત્વની રાજનીતિ કરતા હોય, જે હિન્દુત્વના મામલે રાજનીતિ કરતા હોય તો એ માણસો ખોટા છે, અને ISIS પણ ખોટું છે, અને એને જ લઈને આ સરખામણી કરવામાં આવી છે. અને એમણે એક વાત એ પણ કરી છે કે હાલમાં જે અયોધ્યા ઉત્સવ છે, એમણે આ શબ્દો વાપર્યા છે, એ એક જ પાર્ટીનો હોય તેવું લાગી રહ્યું છે. એટલે એમણે સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કર્યો છે. એટલે સવાલ એ થાય છે કે આ હિન્દુત્વની જે વાતો આવતી હોય છે, નો ડાઉટ કે ચૂંટણીઓ પણ આવી રહી છે, અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે હિન્દુત્વનો મુદ્દો અથવા જાતિવાદ, ધર્મવાદને લઈને કોઈને કોઈ વિવાદ ઊભો થતો હોય છે, અને એ વિવાદ પર આખી એક ચૂંટણી લડાતી હોય છે અથવા રાજકારણ ખેલાતું હોય છે. તો આ ચર્ચા કરીશું કે કેમ એમની પર એમણે આ પુસ્તકમાં આક્ષેપ કર્યો છે આવો. બીજું, આ આક્ષેપ કેટલો સાચો કેટલો ખોટો, એમની સામે કાર્યવાહી થવી જોઈએ કે કેમ, અને આ જ મુદ્દે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે જોડાયા છે સૂફી અનવર હુસૈન શેખ, ભારતીય જનતા પાર્ટીના નેતા છે, અને બીજા રાજકીય વિશ્લેષક, જર્નાલિસ્ટ અને મુસ્લિમ અગ્રણી કહી શકે એવા સહલ કુરેશી છે. સૂફીજી, સ્વાગત છે આપનું. સહલજી, આપનું પણ સ્વાગત છે. અને સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા શાહનવાઝ શેખ મારી સાથે ઉપસ્થિત છે. શાહનવાઝજી, આપનું પણ સ્વાગત છે. શાહનવાઝજી, અવાજ આવે છે મારો આપને? શાહનવાઝજી, ઓકે, એમની પાસે જઈશું. પેલા સહલજી, સવાલ એ થાય છે કે જ્યારે ખુરશીદે પોતાના પુસ્તકમાં જે સનરાઈઝ ઓવર ધ અયોધ્યામાં જે વાત કરી છે, હિન્દુત્વની વાત કરી છે, અને એમણે હિન્દુત્વની સરખામણી જે કરી છે એ કદાચ જેહાદી સંગઠનો ISIS અને બોકો હરીમ સાથે જે કરી છે, કેટલું યોગ્ય? અને બીજો એક આક્ષેપ એમની પર એવું થઈ રહ્યો છે કે હિન્દુત્વને ક્યાંક બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સહલજી. नहीं, देखिए, इश्यू बनाने के लिए तो कोई भी इश्यू बना सकता है, और सलमान खुर्शीद साहब ने जो अपनी किताब में लिखा है, जो उसका जो उन्होंने जो आपको बताऊं जो लिखा है, जो उसमें खास को दिया हुआ है, उसमें उन्होंने लिखा है कि भारत के जो साधु संत हैं, जिस सनातन धर्म और मूल हिंदुत्व की बात करते आए हैं, जो साधु संत आज तक भारत के, आज उसे कट्टर हिंदुत्व के जरिए दरकिनार किया जा रहा है. तो इसमें कुछ नई बात तो लिखी नहीं है, उन्होंने सही बात लिखी है. अब क्यों हो रहा है, ये बड़ी हैरानी की बात है, क्योंकि यह हकीकत है कि मेरे इस देश के, भारत के साधु संतों ने आज तक जिस सनातन धर्म को अपनाया, उसकी बात कही. हर इस देश का हर एक मुसलमान भी उस धर्म की इज्जत करता है. लेकिन आज के वक्त में जिस तरीके से जो सत्ता पक्ष आकर बैठा और उसने हिंदुत्व जो कट्टरता जो लेकर आए हैं, बिल्कुल वो मेरे इस देश को नुकसान पहुंचा रहा है. कुछ लोग खुश हो रहे हैं कि मुसलमानों को नुकसान पहुंच रहा है उससे, लेकिन माफ कीजिए, ये जो कट्टर हिंदुत्व ताकतें जो है वो इस देश की जो भाईचारा है, जो देश की खूबसूरती है, उसको नुकसान पहुंचा रहा है. तो सलमान खुर्शीद साहब ने अपनी किताब में, मुझे तो नहीं लगता कि कुछ गलत लिखा है. जो हकीकत है वो उन्होंने इस किताब में लिखी है. अब किसी को यूपी इलेक्शन को लेकर उस किताब को जबरदस्ती अगर राजनीति के तौर पर लेना है तो वो करते रहे राजनीति. એટલે સહલજી, સવાલ એ થાય છે કે હિન્દુત્વને, કટ્ટર હિન્દુત્વને આવા શબ્દોનો જે ઉપયોગ કરવો એ કેટલો યોગ્ય, ને એના નામે જે રાજનીતિ કરવી એ કેટલો યોગ્ય છે? नहीं, तो इसमें राजनीति वाली क्या बात है? आप कट्टर हिंदू तो नजर आ रहा है ना. आज ही की बात आपको बताता हूं, नहीं सुनिए, आज ही की बात आपको बताता हूं. आज रांची के अंदर 3 कश्मीरी लड़कों को पीटा गया, उनसे कहा गया पाकिस्तान मुर्दाबाद के नारे लगाइए. अरे ये क्या बात हुई भाई, जब वो पाकिस्तान जिंदाबाद के भी नारे नहीं लगा रहे ना, वो उनको पीटा गया. वो जो लड़के हैं, तीन लड़के रांची के जो है, बिलाल, शब्बीर और वसीम,
20 साल से रांची में एक इलाके में डोरंडा इलाके में वो किराए के मकान पर रह रहे थे। आज तक तो ऐसा कुछ भी नहीं हुआ उनके साथ में। आज अचानक उनको रोका गया। कोई सोनू कुमार नाम का कोई गुंडा है, उसे कहेंगे, जो कट्टर हिंदुत्व का जो चोला ओढ़ा हुआ है, उसने उस कश्मीरी लड़कों को पीटा, हथियारों से पीटा, कहा कि कश्मीर पाकिस्तान मुर्दाबाद के नारे लगाओ। उस बच्चों ने, तीनों ने पाकिस्तान मुर्दाबाद के नारे भी लगाए, उसके बावजूद उनको पीटा गया। तो इसको आप कट्टर हिंदुत्व नहीं कहेंगे तो और क्या कहेंगे आप? અચ્છા, मेरे साथ अभी શાહનવાઝ શેખ है। શાહનવાઝજી, શું કહેશો? જે પ્રમાણે ક્યાંક વાત ચાલી રહી છે કે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સલમાન ખુરશીદે જે પ્રમાણે વાત કરી છે, શું લાગે છે કે એક આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા જેહાદી તત્વો સાથે હિન્દુત્વની સરખામણી કરવી, શું આ યોગ્ય છે? શાહનવાઝ, મારો અવાજ આવે છે આપને? શાહનવાઝજી, ચલો, લાગે છે મારો અવાજ નથી પહોંચી રહ્યો, પણ સુફીજી, સવાલ એ છે કે ખાસ તો શાહનવાઝજી, ચલો, નેટનો પ્રોબ્લેમ લાગે છે, પણ અવાજ આવે છે હા, મારો અવાજ આવે છે? બિલકુલ શાહનવાઝજી, પરંતુ આ જે સરખામણી છે એ કરવી કેટલી યોગ્ય છે આવા જેહાદી સંગઠનો સાથે હિન્દુત્વની? જો આ સલમાન ખુરશીદની જે કિતાબ છે એને હજુ સુધી શાહનવાઝજી, નેટનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, એટલે સીધી જ સુફી જોડે હું વાત કરીશ, અનવર હુસેન સાથે। સુફીજી, શું કહેશો કે ધર્મ અંગેની જે રાજનીતિ છે, આ રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે? કોઈ પણ પાર્ટી હોય, પરંતુ જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ધર્મની રાજનીતિ થતી હોય છે, હિન્દુત્વની વાત થતી હોય છે। આ ધર્મ અંગેની રાજનીતિ કરીને એક ચૂંટણીલક્ષી રાજકારણ રમવું કેટલું યોગ્ય લાગે છે, સુફીજી? 1986 તાળા કોણે ખોલ્યા? રામ મંદિરના તાળા, બાબરી મસ્જિદના તાળા કોણે ખોલ્યા? આજ કોંગ્રેસ હતી, ત્યારે તો ભાજપ હતી નહીં। જે તૃષ્ટિકરણની રાજનીતિ જે વર્ષોથી 55 વર્ષોથી જે રમતા આવ્યા છે, એમાં આજે એમનો એકલો નીકળી ગયો। જે વસ્તુ આજે ભાઈચારગી અને દેશમાં તમામ વસ્તુ આજે એકબીજાનો સૌહાર્દ અને અમન જે થઈ રહ્યો છે, આ વિવાદ જે છે એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આયા પછી તમામ વિવાદ પૂરો થઈ ગયો છે। પરંતુ એને વિવાદને પુસ્તકના સ્વરૂપે પોતાના રાજકીય અસ્તિત્વને સાબિત કરવા માટે આ ખેલ કર્યો। બધા જાણે છે, બધા જાણે છે, બધા જાણે છે, બધા ભાઈ તમે શાંતિ રાખો, સમજી બોલો, શાંતિ રાખો, સાંભળીએ કે શાંતિથી हमने उस किताब में सलमान खुर्शीद साहब ने कहा है फैसला सही है। बायस तरीका वर्तो तो તમે સાંભળવા માંગતા નથી। उन्होंने कहा है સાંભળવા માંગતા નથી, सही है। સમજવા નથી સાલી આપણે એમને સાંભળી લઈએ। आप बिना वजह बहस में आगे बैठ जाते हैं। सलमान खुर्शीद साहब ने कहा है कि फैसला सही आया है। સાલજી, સાંભળો, સાલજી પ્લીઝ, હું આવું આપની પાસે। आके बैठ जाते हैं। सलमान खुर्शीद ने अपनी किताब में कहा है कि बाबरी मस्जिद पर फैसला सही आया है। का भी विरोध करते हैं। हम सलमान खुर्शीद की बात का भी विरोध करते हैं। साहल जी, सुफी जी ने, साहल जी, बैठ जाए, हम नहीं व्यक्ति मिले वहां पर, हम विरोध करना होता है। हर बात बोलते हैं और बोलते हैं। जहाँ पैंडे मिलते हैं જે ચાટુકારી તમે કરી રહ્યા છો, જે તમે જે ચાટુકારી કરી રહ્યા છો એ બધું ખબર છે। अरे आप कर रहे हो चाटुकारी का, आप कहां से क्या क्या करता है आपको पता है? करके बताइए मुझे कहां से मिला है? आपको बताइए, चलिए आप सुफी जी ने बोलवा दो। चाटुकारी तक किसकी कर रहा हूँ बताइए आप। की टोपी करके भारतीय जनता पार्टी ने, कुछ पता है? भारतीय जनता पार्टी का पक्ष सांभळो, અમે શાંતિથી સાંભળીએ છીએ અને આ જ વસ્તુ છે, અમારી માનસિકતા તો જણાવે છે, અમારી માનસિકતા તમારી જણાવે છે। તમે સાહલજી, એમની વાત એમને મૂકવા દો। જી, सुफी जी जवाब आपो। सुफी जी, एक मिनट, साहलजी, पूरी आप सब जान दोगे कहाँ का बोगस हो आप। अरे તમે જાણો છો તમે બોગસ છો। अरे सबको पता है कौन बोगस एक है। मिनट, व्यक्तिगत आक्षेप नहीं, सहल जी प्लीज, मुसलमान नहीं बन जाता है। सहल जी व्यक्तिगत आक्षेप नहीं, पहले से कोई सहल जी,
અમે वो જે कहते છીએ हैं તે किस છીએ. पर किसने તમે ट्वीट किया मुझे લોકોને पर्सनल किसी ने नहीं करना है કરો છો. मुझे દલાલ पर्सनल से नहीं करना है કરો છો. દલાલ છો, ચાલો, દલાલ. ચાલો. નહીં, તમે સુફીજી, જાહેરમાં કહું સુફીજી. છું, દલાલ છો. સુફીજી વ્યક્તિગત આક્ષેપ નહીં. સુફીજી સીધો સવાલ એ છે કે આ જે એમને પહેલા રાજનીતિ તો છે, સમજાવો, એમને વાત કરવાની ભાન હોવી જોઈએ. બિલકુલ સહલજી, હું જ્યારે આવું છું કોઈ આપની વ્યક્તિ પાસે. જ્યારે વાત કરતો करने का હોય, आप ત્યારે मुझे એમને कहते हो સાંભળવાની बस માનસિકતા आप રાખવી अपने જોઈએ. आप की देखिए आप ચલો मैं સહલજી, आपका સહલજી, देखिए, વ્યક્તિગત आपने- આક્ષેપ નહીં પ્લીઝ. સુફીજી સવાલ એ છે કે આ જે ધર્મની રાજનીતિ છે, ધર્મ અંગેની રાજનીતિ છે, અમે ક્યાંક અમારી ભારતીય વાત જનતા, કરીએ છીએ, અમારી હા. વાતથી અમને રોકવામાં ન આવે. બોલો તમારો પહેલા પક્ષ તો મૂકો. શાંતિથી સાંભળે. વ્યક્તિ સુફીજી. તરીકે જ્યારે આવ્યા છે, એ મોટા આપ આપની વકીલ વાત તરીકે મૂકો. આવ્યા હોય કે નિષ્પક્ષ કહેવાતા પત્રકાર તરીકે આવ્યા હોય, પણ એ બાયસ માણસ છે. ચલો અમે તો મોડે ચલો કહીએ એમની વાત પર આપનો જવાબ આપો કે આવી ધર્મ અંગેની રાજનીતિ કેટલી યોગ્ય છે ધર્મ અંગેની સુફીજી? જે અમે વાત કરીએ છીએ કે સામાનો કેસથી લઈને જે અયોધ્યાના મુદ્દા જે છે, તમામ મુદ્દા કોંગ્રેસે શરૂ કર્યા. કોઈ પણ વ્યક્તિ આજે કહી શકે છે કે જે મુસ્લિમો જે કોંગ્રેસના રાજમાં જે દુઃખી હતા, દર ચોથા દિવસે, દર મહિનાની અંદર રોજ કઈ ને કઈ આખા હિન્દુસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા, સિમીના બોમ્બ બ્લાસ્ટ, એ એમને નહીં દેખાય. એમને ક્યારેય નહીં દેખાય, કારણ કે બાયસ છે. એટલે આ વસ્તુ જે છે એ બોમ્બ ધડાકા થતા હતા, મુસ્લિમ છોકરાઓનું, નિર્દોષ છોકરાઓનું જેલોની અંદર એ થતું હતું. જેલોમાં અત્યારે હાલમાં પણ જેલો કાપી રહ્યા છે. એટલે આ વસ્તુ આજે 2014 પછી કોઈ પણ જગ્યાએ ભારતના કોઈ પણ ખૂણામાં બોમ્બ વિસ્ફોટ થયા હોય બતાવી દે. શું વાત કરે છે સરકારની સામેની? આ વાત અમે જ્યારે કરીએ છીએ સુફીજી ચર્ચા લાગી જાય છે. जवाब दो આ आप વાત कश्मीर જે जाइए आप કરી રહ્યા છે, कश्मीर जाइए આજે पता આ चलेगा કોંગ્રેસની कितने વાત मुसलमान જ્યારે के કરી होते રહ્યા हैं છે, કોંગ્રેસના દલાલ બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસના દલાલ તરીકે હું એમને કહું છું કે સલમાન ખુરશીદ જેવાઓના કારણે અને કોંગ્રેસનું આજે પતન થયું છે. અને આવનાર દિવસમાં હું ગુજરાતમાં કહું છું, એક પણ સીટ નહીં આવે. એક પણ સીટ લઈને બતાવો. એક પણ સીટ હું ચેલેન્જ કહું છું. ઓકે એ વસ્તુ જે સહલજી, બાયસ જર્નાલિઝમ, બાયસ લોકોની સાથે મળીને દેશની સરકારને બદનામ કરવાનું, એમના તમામ રિપોર્ટો અમે જોયા છે, સેન્ટ્રલ આઈબીએ જોયા છે, સ્ટેટ આઈબીએ જોયા છે. બધી વસ્તુ એમના જે બાયસ જર્નાલિઝમ છે, સહલજી ચલો સહલજી સાથે સીધો સવાલ કે સહલજી કોઈ પણ ધર્મને, માત્ર હિન્દુની વાત નથી, કોઈ પણ ધર્મને તમે કોઈ આવા જેહાદી આતંકી સંગઠનો સાથે સરખાવો, આઈએસઆઈ સાથે, બોકો હરામ સાથે જ્યારે સરખાવો, ત્યારે શું આ ખોટું કામ નથી? શું આ યોગ્ય છે? આ જે પ્રમાણે સલમાન ખુરશીદે પોતાના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો, આપ સહમત છો એ વાતથી કે યોગ્ય છે? ठीक है, आपकी बात का जवाब दूं उससे पहले मैं हमारे प्रिय सूफी अनवर साहब को जवाब दे दूं कि वो जो बता रहे हैं व्यक्तिगत नहीं, उन्होंने मुझ पर आरोप लगा, उन्होंने जो बातें कही वो मैं बता रहा हूं कि बीजेपी का है ना, यही एक वो रहता है कि आप अगर सच बात बोलोगे तो जैसे सूफी साहब ने बीजेपी कितने सच बात बोली, कितनी सच बात बोली, बकवास करता, बकवास सुनिए बकवास करते हैं। आपके आईबी ने रिपोर्ट देखी है, सेंट्रल आईबी ने देखी है, सबने देखी है तुम्हारी रिपोर्ट, तुम्हारी औकात को पता है, तुम्हारी औकात को पता है रिपोर्ट आपकी आईबी की धमकी देते हो, आप उसको સહલજી વ્યક્તિગત લઈ તમે સહલજી તમે સહમત છો ખુરશીદજીની જે આ વાત છે? अभी सूफी साहब ने कहा कि सहल कुरैशी की रिपोर्ट सेंट्रल आईबी ने देखी, स्टेट आईबी ने देखी, पूरी एजेंसी देखती है, मुझे फर्क नहीं पड़ता तमाम है, एजेंसी देखती है, आपका काम है दबाव देना। चलो ये व्यक्तिगत बात है। સુફીજી વ્યક્તિગત સહલજી તમને પણ રિક્વેસ્ટ છે, સહલજી પ્લીઝ मैं बात कर रहा हूं। આ રીતે ડિબેટની હા खुर्शीद साहब की जो बात है, हाँ, सूफी अनवर साहब जो बोल रहे हैं कि कांग्रेस ने ताले खुलवाए, ये खुलवाया, वो खुलवाया, सूफी जी ने नहीं बोला, मैंने जो पूछा उसका जवाब दो प्लीज। मैं वही बोल रहा हूँ ना, मैं वही खुर्शीद जी ने ये जिहादी संगठन के साथ हिंदुत्व को जोड़ा है, वो सही है? आप मानते हो, समर्थन दे रहे हो? बिल्कुल सही है, गलत नहीं है, सही जो आज हो रहा है। कैसे कोई धर्म को आतंकी ये जिहादी संगठनों के साथ जोड़ सकता है? कैसे आप सही बता सकते हो? ये तो आप उनसे पूछिए, जब आप उनसे सवाल करते नहीं है, जो खड़े होकर एक इस्लाम धर्म के खिलाफ जो बोलते हैं जो चीजें, तब याद नहीं आता है कि क्यों सब इस्लामी को आतंकवादी करार दे रहे हैं, तब आपको धर्म याद नहीं आता है। और यहाँ पर तो हिंदुत्व की उन्होंने बात की है, और उन्होंने गलत क्या कहा है कि जो भारत के साधु संत जो पहले जिस सनातन धर्म को अपनाते थे, मानते थे, उसको जो है वो कट्टर हिंदुत्व में बदला जा रहा है सियासी कारणों की वजह से। ये कहा है सलमान खुर्शीद ने। और दूसरा, सलमान खुर्शीद तो खुद इस बात को बोल रहे हैं, जो सूफी अनवर साहब ने कहा
कि कांग्रेस ने ताले खुलवाए थे। भाई ये इस किताब નહીં, के પણ अंदर- એમણે આ કહ્યું છે એની સાથે સંમત નથી તમે, એમ નહીં, એમણે આ કહ્યું છે, સ્વીકારો છો કે આ પુસ્તકમાં આનો ઉલ્લેખ છે કે જેહાદી જે સંગઠનો છે એની સાથે હિન્દુત્વની જે સરખામણી કરી છે એમણે? अब ये एक तो बात खबर बताइए। चला। हाँ ठीक है उसका जवाब दे। एक बात बताइए, हाँ बोको हराम है, ISIS है, ये बदनाम क्यों हुए? हाँ कुछ साल पहले नहीं कुछ साल पहले वीडियो आते थे कि भाई मार रहे हैं, गला काट रहे हैं, अल्लाह अकबर बोलो वरना मार देंगे। तो वही तो भारत में हो रहा है ना, बोलो जय श्री राम वरना मारे जाओगे, दाढ़ी काट रहे बॉम्ब विस्फोट होता था, हैं, नहीं ये देखा। कट्टर हिंदू नहीं है तो और क्या है ये? नाम है SIO નો નામ बोको हराम और ISIS जो कर रहे हैं, નહીં, એટલે वही તમે यहाँ ક્યાં पे એવા हो रहा है। દ્રશ્યો જોયા માત્ર હિન્દુત્વમાં? બદનામ કરવા માટે, સરકારને બદનામ કરવા માટે ગમે તેવા વિક્રમ લઈ આવવાના, જે હજારો લોકો મરી જતા હતા। બોમ્બ વિસ્ફોટ આજે જયપુરમાં થયા, કાલે અમદાવાદમાં થયા, દુનિયા આખા ભારતમાં જે બદનામ જે બોમ્બ વિસ્ફોટ થતા હતા એ એમને ક્યારેય નહીં દેખાય, જે કોંગ્રેસના રાજમાં થતા હતા, જે કોંગ્રેસના રાજમાં થતા હતા એ ક્યારેય इसका નહીં भी દેખાય। जवाब दे देता हूं, अब मैं इसका भी जवाब दे दूं। कांग्रेस के बोलो, राज में बोलो। होते थे, ठीक है आप जो बोल रहे हैं, अब ये बता रहे हैं कि अब कहीं दंगे नहीं होते। उत्तर प्रदेश में 1000 दंगे हुए, रिपोर्ट है ये। તમે ઠેકેદાર છો ઉત્તર પ્રદેશના, चुप रहिए, बोलने दीजिए मुझे। ઠેકેદાર છો बोलने તમે, दीजिए, અમે बोलने दीजिए, ગુજરાતની चुप रहिए। લઈને વાત, ગુજરાતની વાત કરો देखिए, છો। आपने તમે આખા आपने દુનિયાની સામે વાત કરો છો। बीच-बीच में તમે आके આવો છો बकवास कर रहे हैं। ગુજરાતની सुनिए રીતે કહો છો, ગુજરાતની વાત सुनिए કરો, पहले, सुनने की ગુજરાતની વાત ताकत કરો, चाहिए तो ગુજરાતની સહલજી, ચલો સહલજી, એક પત્રકાર તરીકે હું આપને પૂછું, સહલજી, વ્યક્તિગત આક્ષેપ નહીં, સહલજી, સુફીજી, સુફીજી, રહેવાનું ગુજરાતમાં। जवाब सुनने की सवाल ताकत जी। तभी सवाल અમારી करिए છે आप। તાકાત, અને मैं જવાબ આપવાની બી તાકાત રાખીએ છીએ। સહલ जी। જવાબ આપવાની બી તાકાત રાખીએ છીએ। तो दीजिए અમારા જેવાને दीजिए जवाब, જવાબ આપવાની दीजिए તાકાત जवाब, સુપ્રીમ मेरी कोर्ट जवाब રાખે दे रहा છે। हूं ना, मेरी સહલ- जवाब दे रहा हूं ना, ચલો दीजिए આપણે जवाब। આપણે આપણે એક રાજકીય વિશ્લેષક, એક પત્રકાર તરીકે પૂછ્યું કે સલમાન અહીંયા કોઈ ખુરશીદે, રાજકીય વિશ્લેષક નથી યાર, આને શા માટે નહીં નહીં બતાવશો? નહીં, આપણે રાજકીય વિશ્લેષક છે અને એક પત્રકાર તરીકે કોંગ્રેસ માટે પણ એમણે હિન્દુત્વની વાત કરી છે કે કોંગ્રેસના પણ એવા કેટલાક નેતાઓ છે, એક ગ્રુપ છે કે જે હિન્દુત્વ અને જનોયધારી ઇમેજનું સમર્થન કરે છે। એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની પણ જે એક છબી તૃષ્ટિકરણની હતી મતોની, કે મુસ્લિમ મતોનું તૃષ્ટિકરણ થાય છે, એ છબી સુધારવાનો પ્રયાસ સલમાન ખુરશીદે આના દ્વારા કર્યો છે, એવું લાગી રહ્યું છે? મને પ્રશ્ન કરો છો? સહલજી, जी बिल्कुल, देखिए मैं वही बात कह रहा हूं कि इस किताब के अंदर सलमान खुर्शीद ने एक और जो बात लिखी है कि सुप्रीम कोर्ट का जो फैसला आया है, मैं उसका ये और ये सब चीजों को उन्होंने अच्छा बताया है। मैं आज भी इस देश का मुसलमान बाबरी मस्जिद को नहीं भूल सकता, नहीं भूलेगा, मरते दम तक नहीं भूलेगा। और मैं तो कहता हूं, मैं अपनी आने वाली नस्लों को, अपनी औलादों को बताऊंगा कि इस देश के अंदर एक ऐसी सरकार आई थी जिसने ये, और इसी किताब के विमोचन के टाइम पर चिदम्बरम ने जो बात की, સહલજી ભૂતકાળ કાઢીશું ને તો કાર સેવકોને જે જીવતા સળગાયા એ પણ ન ભૂલાય। नो वन किल जेसिका जो था ना, इसी तरीके से कर दिया ना, नो वन डेमोलिश बाबरी। तो ये तो हमको पता चल रहा है। और जो तुष्टीकरण की बात है, मैं खुद ये बात कह रहा हूं ना कि हाँ, कांग्रेस पार्टी ने ताले खुलवाए थे, कांग्रेस पार्टी उसके लिए जिम्मेदार है। हम तो खुद ये बात कहते हैं, हम क्या मना करते हैं, कहाँ इनकार कर रहे हैं हम इस હવે बात से? રાંડિયા પછીનું ડાપણ શું કામનું? आई है। આ ડાપણ શા કામનું? અત્યાર સુધી થઈ ગયું બધું, થઈ अरे ગયું, डापण દસ नहीं, કામ मैं हक बात कह रहा हूँ, बुक हजम नाम नहीं है, होती 10 आपको। मैं हक बात कह रहा हूँ, हजम नहीं होती है। आए बुक कांग्रेस नाम वाले है, 10 काटवा निकले थे। ये बात कह रहा हूँ, डापण क्या આપણે कहा નથી मैंने? કહેતા। हक અમે बात है, वो बोल रहा हूँ मैं। અમને નથી अरे બોલતા। भगवा पहन के आप તમારી घूमते સાથે हो, વાત भगवा पहन के કરવાની घूमने का નથી। शौक नहीं है। તમારી टोपी और વાત भगवा पहन के કરવાની आप છે, घूमिए, તમારી સાથે ये વાત शौक नहीं है કરવાની। टोपी और भगवा पहनने का। सुफी जी, અમે તો વાત अपन आप કરતા, करते हैं, તમને તો વાત आपको मलाई और કરવાનું सब पद નથી। मिलते हैं, અમને मुझे વાત नहीं નથી, તમે चाहिए। કેવા आप પત્રકાર जैसे पद ठोकर पे रखता हूँ मैं, અમે કેવા પત્રકાર થઈને કોઈ સેન્સ છે તમારામાં? સુફીજી, સુફીજી, ચલો, સેન્સ છે સુફીજી, તમારામાં વાત કરવાની? पद को मैं સહલજી, સહલજી, પ્લીઝ, बोलता સેન્સ છે रहूंगा। તમારું? आपका વ્યક્તિગત આક્ષેપ, વાત કરીએ વ્યક્તિગત છીએ, પણ વાત કરીએ છીએ ऐसे ત્યારે। कई सूफी आए फालतू हो बात जाए, नहीं करता। नहीं पड़ता। मैं जो सूफी बोलता जी। हूँ बोलूंगा, कई અરે તમારા सूफी ત્યાં आए। કેટલા આવે ને કેટલા જતા રહ્યા ભાઈ? अरे आप આ जैसे તમારા कई ત્યાં सूफी ભોગા आए, પત્રકાર मुझे नहीं કરાવો, पड़ता। 500 આવતા હશે। मुझे फर्क नहीं पड़ता, हमारा मैं लोगों जैसा का बोलता हूँ बहुत ऐसे ही होता बोलूंगा। આવા अब बात પત્રકારોને सुनना, એમ जैसे છે કે बुरा लगाना ખીલા लगाए, चाहे कांग्रेस मैं बुरा बायस लगाए, लोगों से। बीजेपी बुरा लगाए, चाहे બાયસ वैसे લોકો તો બાયસ। फर्क नहीं पड़ता है। ઓકે સુફીજી, સુફીજી, સવાલ એ છે કે બીજી તરફ સલમાન ખુરશીદે એમ કહ્યું છે કે પુસ્તકમાં એ પણ સ્વીકાર્યું છે કે હિન્દુ ધર્મનો સનાતન ધર્મ છે, ઉચ્ચ સ્તરનો ધર્મ છે, કોઈ હિન્દુ ધર્મનું અપમાન ન થવું જોઈએ। આમ દહીંમાં ને દૂધમાં બે બાજુ પગ રાખીને સલમાન ખુરશીદે ક્યાંક આ વિવાદનો મતકૂડો છેડવાનો એક પ્રયત્ન કર્યો હતો, કારણ કે બાબરી બેઝિકલી શું છે, આ લોકો કોંગ્રેસમાંથી એ લોકો એક સાઇડ લાઈન થઈ ગયા છે। આ બધા જ જેટલી જે જૂની આખી જે આખી જે હરોળ હતી એમની જે એ લોકો આખા સ્પેશિયલ 26 લોકો બધા બાજુ પર થઈ ગયા છે। અત્યારે યંગ જનરેશન અને ઓલ્ડ જનરેશન વચ્ચેનો ભયંકર વિવાદ છે કોંગ્રેસની અંદર।
નવી જનરેશનને આ લોકો આવવા દેતા નથી. નવી જો જૂની જનરેશન છે એ લોકો બધી સત્તાઓ પોતાની પાસે રાખવી છે, એટલે એ નવી જનરેશન બે જનરેશન વચ્ચેનો કોલ્ડ વોર છે. અને અત્યારે ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. કોલ્ડ વોર જે છે યંગ વર્સિસ ઓલ્ડ જનરેશન છે. નવી જનરેશન જે નવા કાર્યકરો જે વાળા જે કાર્યકરો જે છે, એક ને એક લોકો 25 વર્ષથી 15 વર્ષથી 20 વર્ષથી આવતા લોકો, એ લોકો અત્યારે પબ્લિકના ચહેરા એમનામાંથી ઉતરી ગયા છે. એટલે એ લોકોની વચ્ચેની આંતરિક લડાઈ છે. એ લડાઈની અંદર પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે પણ આ હું જે માનું છું, આ જે બુક પબ્લિશ કરી છે એ ખરેખર કોંગ્રેસની કોફીન ઉપર છેલ્લો ખીલો છે. કારણ કે જે રીતે હિન્દુત્વને બદનામ, કોઈ પણ ધર્મ છે, અમે કોઈ પણ ધર્મની વાત નથી કરતા. સુફીજી, ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે રાજનીતિ કરે. સુફીજી, વારસો છે, જે વારસો સુફીજી, હું સમજો મને, જે વારસો સુફીઝમનો વારસો અમે જાળવીને ચાલીએ છીએ, એવી રીતે સનાતન ધર્મનો હિન્દુત્વનો વારસો જે છે એ હિન્દુ સમાજના લોકો લઈને ચાલી રહ્યા છે. એટલે જે લોકો આ રૂટ્સ પરથી ખસ્યા, ચાહે હિન્દુ હોય ચાહે મુસ્લિમ હોય, એમને નવા લોકો ઇન્ટ્રોડ્યુસ કરવા નથી, કોઈને નવાને લાવવા નથી. જૂની ચાવલ જૂના ઘરેડ લોકોને પણ સુફીજી, ભારતીય જનતા પાર્ટી પણ સુફીજી હિન્દુત્વ, ભારતીય જનતા પાર્ટી પર પણ આક્ષેપ છે કે હિન્દુત્વને લઈને રાજનીતિ કરે છે ભારતીય જનતા પાર્ટી. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોઈક એવો મુદ્દો, સોફ્ટ મુદ્દો નાખી દેવાનો પ્રજા વચ્ચે, હિન્દુ મુસ્લિમનો, ધર્મનો, અને એને લઈને ચૂંટણીનો આધાર લઈને જીતવાની ચૂંટણી, આવો આક્ષેપ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પર. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ એ હિન્દુત્વ નથી. સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને આજે દુનિયાભરની અંદર પ્રસિદ્ધિ આપવી એ કોઈ ખોટું કામ નથી. જે વ્યક્તિ આજે સાઉદી અરબની અંદર જે પ્રમોશન જે થાય છે, જે ઇસ્લામ ધર્મનું જે પ્રમોશન થાય છે, એ સાઉદી અરબ જ કરે છે ને, બીજા દેશો કરે છે. એવી રીતે ભારતની અંદર જે હિન્દુત્વની અંદર, હિન્દુ ધર્મની અંદર આજે પરંપરા છે, તો ભારત સરકાર એને જ્યારે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને જ્યારે આ પ્રમોટ કરતી હોય તો એની અંદર કોઈએ પણ વાંધો લેવો ન જોઈએ. બિન સાંપ્રદાયિકતાની વાતો જે હતી એ બિન સાંપ્રદાયિકતાના નામે જે તૃષ્ટિકરણ થયા, એ તૃષ્ટિકરણના નામે હજારો મુસ્લિમોની જેલ થઈ, એ વસ્તુ આજે સમજવા જેવી છે. એટલે આ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના નામે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જે વાત કરે છે એ કાંઈ ખોટી નથી એની અંદર. અચ્છા સહજી, સવાલ એ છે કે અયોધ્યા કેસ સમજવામાં સલમાન ખુરશીદજીને 2 વર્ષ કેમ લાગ્યા? કારણ કે પુસ્તક લખવામાં 2 વર્ષ થયા, અને હવે જ્યારે પૂરું કરવાની વાત આવી કે જ્યારે યુપીમાં ચૂંટણી છે, અન્ય રાજ્યોમાં ચૂંટણી છે, ત્યારે પુસ્તક પૂરું થયું છે, તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કે આ રાજનીતિ કરવા માટે આ પુસ્તકનું જે વિમોચન થયું છે રાઈટ ટાઈમે થયું છે. આટલો બધો સમય કેમ? नहीं देखिए, ऐसे तो को उनकी किताब उन्होंने क्यों लिखी, कैसे लिखी, उससे कोई मतलब नहीं है, वो लिखे न लिखे. दूसरा, आप जो बता रहे हो कि इलेक्शन आता है तभी ऐसी किताबें आती, चीजें आती. नहीं, लिखा है तभी सवाल हो रहे हैं ना, लिखा है तभी सवाल हो रहे हैं ना. मैं भी वही कह रहा हूँ कि देखिए, जितना मैंने कहा कि उन्होंने जो हिंदुत्व की जो बात कही, मैं साफ कहता हूँ, हाँ उन्होंने सही कहा, कुछ गलत नहीं कहा. दूसरा, जो मैंने ये बात मैं कह रहा हूँ ना कि जो बाबरी मस्जिद पे उनको उस पैसे, और जो सूफी अनवर साहब ने जो कहा कि ताले खुलवाए थे, तो इस किताब के अंदर सलमान खुर्शीद वही कह रहे हैं कि भाजपा अकेली श्रेय ले रही है इस पार्टी से, बाबरी मस्जिद का और राम मंदिर का. કોંગ્રેસ લેને, બાકીની પાર્ટીઓ શ્રેય લેને કેમ નથી લેતી? એ પણ ઉત્સવ મનાવે ને. ये श्रेय लेने કોંગ્રેસ અત્યાર સુધી મુસ્લિમોને મૂર્ખ બનાવતી આવી છે, એ જાહેર થઈ જાય. નહીં, કોંગ્રેસ છે, સમાજવાદી પાર્ટી છે, બસપા છે કે અન્ય પાર્ટીઓ છે? એને તમે કરાયું છે, કેવાની હિંમત છે એમનામાં? સહલજી પ્લીઝ. जी जी બધી પાર્ટી. સહલજી બોલો. नहीं, मैं यही कह रहा हूं कि सलमान खुर्शीद और कांग्रेस पार्टी ने मुसलमानों के साथ में क्या किया ये सभी को पता है. इस देश का हर मुसलमान ने देखा, समझा क्या क्या चीजें हैं. और अभी 2014 के बाद में जो सरकार आई है वो क्या कर रही है वो भी सबने देखा है. जय श्री राम के नाम पर मुसलमानों को मारा जाता है, प्रधानमंत्री के मुंह से एक उफ तक नहीं निकलता, एक ट्वीट तक नहीं करते हैं वो. हमारी क्रिकेट टीम का क्रिकेटर शामी को खूब गाली दी जाती है, हमारे प्रधानमंत्री खामोश रहते हैं. नहीं, वो तो जनता और सोशल मीडिया में होता है ना, उसमें प्रधानमंत्री या सरकार क्या करेगी? सहल जी, अरे तो जो सरकार, जो प्रधानमंत्री छोटी छोटी बातों में ट्वीट करते हैं, वो हमारे क्रिकेट टीम के इतने बड़े खिलाड़ी को जब ट्रोल किया गया, પ્રધાનમંત્રી જવાબદાર, દરેક વાતમાં પ્રધાનમંત્રી જવાબદાર. સહલજી, શમી જે ટ્રોલ થયા ને એનો જવાબ પણ હિન્દુ સમાજે આપ્યો છે. સોશિયલ મીડિયામાં એનો જવાબ પણ એ કટ્ટરવાદીઓને મળી ગયો છે. એ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય. अब मैं उस बात पर आता हूं, अब मैं उसी बात पर आता हूं. पाकिस्तान के कई मंदिरों में आज यज्ञ किया जा रहा है.
कि पाकिस्तान जीत जाए सेमीफाइनल, तो क्या मेरे इस देश के हिंदू पाकिस्तान के हिंदू भाइयों को क्या ये कहेंगे कि तुम देशद्रोही हो? क्या तुम हिंदू नहीं हो, तुम मुसलमान हो? એટલે પાકિસ્તાની ને હિન્દુની સરખામણી કરીશું આપણે? मैं अरे हिंदू हिंदू होता है, चाहे वो पाकिस्तान का हो, चाहे नेपाल का हो, चाहे कहीं का भी हो। जब તમે એવું मा- पाकिस्तान के हिंदू भाई वहां के मंदिरों में यज्ञ कर रहे हैं कि पाकिस्तान जीत जाए, तो क्या भारत का हिंदू पाकिस्तान के हिंदू को ये कहेगा कि तुम हिंदू नहीं हो? बताइए आप, यही है कट्टर हिंदुत्व, यही सलमान અચ્છા खुर्शीद ચલો की ચલો है। ઓકે સમયની મર્યાદા છે, પરંતુ જે પ્રમાણે હવે વિવાદનો મતપૂડો જે જોવા મળી રહ્યો છે ધર્મ અંગેની જે રાજનીતિ છે, ક્યાંક સલમાન ખુરશીદે જે આ પુસ્તક લખ્યું છે સનરાઈઝ ઓવર અયોધ્યા, અને જ્યારે રાઈટ ટાઈમે એટલે કે જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ને એવા ટાઈમે જ્યારે પુસ્તકનું વિમોચન થતું હોય છે ને એમાં વિવાદિત જે વાતો મૂકવામાં આવી અને હિન્દુત્વને જે ક્યાંક આઈએસ અને જે બોકો હરામ જેવા જેહાદી તત્વો સાથે જ્યારે સરખાવવામાં આવ્યું છે ત્યારે એને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. એમની સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ માંગ થઈ છે, વિરોધ પણ થઈ રહ્યો છે. પણ આને લઈને બીજું બધું તો ઠીક છે, પણ રાજનીતિ બહુ જ ગરમાઈ રહી છે ને આવનારા દિવસોમાં કદાચ ચૂંટણીનો મુદ્દો બને તો પણ નવાઈ નહીં, પરંતુ દેશની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે ચૂંટણી લક્ષી આ રાજનીતિ થતી હોય કોઈ પણ પાર્ટીના નેતાઓ હોય એને જાકારો આપીએ અને ભારતની આન બાન શાન ને એકતા, વિવિધતામાં એકતા જે ભારતનું એક તાકાત છે અથવા એક ઓળખ છે એને આપણે બનાવી રાખીએ. ચર્ચાનો સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ સુફી અનવર હુસેન શેખ અને સહલ કુરેશી બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ, આપનો આભાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવા વિષય વસ્તુના મુદ્દા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર. થેન્ક યુ.